વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આપણે ધોરણ 9ની અંદર કોમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર 6 છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. હવે આપણે એના વિશે ચર્ચા કરતા હતા. આપણો પાર્ટ નંબર 2 છે. પાર્ટ પહેલાની અંદર આપણે એના વિશેની થોડી ઘણી માહિતી મેળવી. હવે તો કે અત્યારે આપણે જોઈએ છીએ કે જે અહીંયા પોઈન્ટ આપ્યો છે ફ્રી સોફ્ટવેરની ચળવળ, એટલે કે ફ્રી સોફ્ટવેર મુવમેન્ટ. શું કહે છે? 1980ની શરૂઆતના વર્ષોમાં સોફ્ટવેર પૂરા પાડતી સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરનો ઉપયોગ અને વહેંચણી પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 1980ના સમયની વાત કરે છે કે જ્યારે શરૂઆતના વર્ષોમાં સોફ્ટવેર કંપનીઓ શું કરતી હતી? તો કે સોફ્ટવેર જે છે એના ઉપયોગ માટે, એટલે કે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરવો હોય તો એ અને એની વહેંચણી, એના ઉપર એને જુદા જુદા પ્રકારના નિયંત્રણો મૂકેલા હતા. આ અંકુશોને કારણે MIT ખાતે કાર્ય કરતા રિચર્ડ સ્ટોલમેન પણ ઘણા હતાશ થયા. એટલે કે ભાઈ, બાજુમાં જે વ્યક્તિનો ફોટો દેખાય છે આપણને, આ વ્યક્તિની વાત કરે છે કે જે કંઈ પણ અંકુશો હતા એના કારણે હવે આ જે રિચર્ડ સ્ટોલમેન છે ક્યાં કાર્ય કરતા? તો કે MIT ખાતે એક સંસ્થા છે MIT, ત્યાં એ પણ ઘણા હતાશ થયા. રિચર્ડ સ્ટોલમેને ઉપયોગકર્તાને તમામ પ્રકારની મૂળભૂત સ્વતંત્રતાઓ પૂરી પાડવા માટે નીચે મુજબની રૂપરેખા તૈયાર કરી કે ભાઈ બધી પ્રકારની સ્વતંત્રતા એ લોકોને મળી રહે. એના માટે એને શું કર્યું? તો કે એક રૂપરેખા તૈયાર કર્યું, એક ફોર્મેટ તૈયાર કર્યું. હવે જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સ્વતંત્રતા આપી છે, અહીંયા નંબર આપ્યો છે, અને અહીંયા નંબર માટેનું વર્ણન કર્યું છે. તો આ 0 એટલે શું? તો કે પ્રોગ્રામનો ઉપયોગ કોઈ પણ હેતુસર કરી શકવાની સ્વતંત્રતા, એટલે કે કોઈ પણ પ્રોગ્રામ છે એનો કોઈ પણ હેતુસર ઉપયોગ કરી શકવાની સ્વતંત્રતા તમને શેમાં દર્શાવે છે? 0માં. પછી 1 નંબર શું કહે છે? તો કે પ્રોગ્રામના કાર્યોનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા, એટલે કે પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે એનો અભ્યાસ, એના માટેની સ્વતંત્રતા. બીજું, પ્રોગ્રામમાં સુધારા કરી અપેક્ષિત પરિણામ મેળવવા માટેની સ્વતંત્રતા, એટલે તમારી પાસે જે કંઈ પણ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં તમારે ચેન્જીસ કરવા છે. કારણ કે આપણે આગળ એ વાત થઈ છે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ને એ ફ્રી ઓફમાં મળે છે. તો એમાં શું થાય છે કે ભાઈ લોકો શું કરે કે પોતાની રીતે એમાં કંઈક ને કંઈક ચેન્જીસ કરે અને એમાં એને કંઈક નવી નવી વસ્તુ એમાં બનાવી રાખે. તો અહીંયા જે પોઈન્ટ નંબર 1 છે, પહેલી સ્વતંત્રતા શું કહે છે? તો કે ભાઈ તમે એ કાર્ય છે એનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા આપે છે. પછી પ્રોગ્રામમાં સુધારા કરી અપેક્ષિત પરિણામ મેળવવા માટેની સ્વતંત્રતા. આ માટે સોર્સ કોડ શું છે? તો કે આવશ્યક છે. એટલે કે તમારી પાસેનો જે મેઇન કોડ છે એ શું છે? તો કે આવશ્યક છે, તો જ તમે ચેન્જીસ કરી શકશો. બીજું, પ્રોગ્રામની પુનઃ વહેંચણી કરી અન્યને મદદરૂપ બનવાની સ્વતંત્રતા. તો તમારી પાસે જે પ્રોગ્રામ છે તમે એની પુનઃ વહેંચણી કરો અને અન્યને પણ એ વસ્તુથી મદદરૂપ થશે. ત્રીજો પોઈન્ટ છે સુધારા કરેલ પ્રોગ્રામની નકલ અન્યને વહેંચવાની સ્વતંત્રતા, એટલે કે તમે જે પ્રોગ્રામ છે એમાં તમે જે કંઈ પણ ચેન્જીસ કર્યા છે એ ચેન્જીસ તમે બીજાને આપો એની માટેની સ્વતંત્રતા. તો અહીંયા એક પ્રકારનું ફોર્મેટ તૈયાર થયું છે. શેના માટેનું? તો કે આ જે કંઈ પણ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ તમે ફરી પાછો ઉપયોગમાં લઈ શકો એના માટે. કારણ કે શું કીધું હતું કે વહેંચણી ઉપર અને ઉપયોગ ઉપર જુદા જુદા પ્રકારના નિયંત્રણો આપેલા છે. તો એની અહીંયા વાત કરી. તમામ સ્વતંત્રતાઓ પૂરી પાડવાના હેતુથી સ્ટોલમેને 1983માં GNU યોજના શરૂ કરી. યુનિક્સ જેવું પરંતુ સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની શરૂઆત કરી. ક્યારે? 1983માં. એને શું કર્યું? તો કે એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું ચાલુ કર્યું કે જે સંપૂર્ણ રીતે કેવી હોય છે? નિઃશુલ્ક હોય છે, ફ્રીમાં મળે છે. GNU ઇઝ નોટ યુનિક્સ. હવે આખું સાથે છે.
GNU ઇઝ નોટ યુનિક્સ નામકરણ દ્વારા તેમણે આ ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સની જેમ વ્યવસાયિક ન હોવા ઉપર ભાર મૂક્યો અને તેમાં જણાવેલા તમામ સ્વતંત્રતાઓ આપવામાં આવી. એટલે એને એમ કીધું કે ભાઈ આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ જે યુનિક્સ છે એમ એના જેમ વ્યવસાયિક ન હોવા ઉપર એને ભાર મૂક્યો છે. બિઝનેસ માટેની એમ કે એટલે કે વ્યવસાયિક નથી એવો ભાર મૂક્યો છે. અને શું કીધું છે કે તો કે ભાઈ ઉપર જાય 0, 1, 2, 3 વાળી જે સ્વતંત્રતાઓ આપી છે એ બધી સ્વતંત્રતાઓ એની અંદર એને જોવા મળે એવી એને વાત કરી. આગળ તો કે અહીંયા આપણે જોઈએ શું કહે છે. નિઃશુલ્ક સોફ્ટવેરની રચના માટે તેમણે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન એટલે કે FSFની સ્થાપના કરી. રિચાર્ડ સ્ટોલમેને શું કર્યું તો કે આ નિઃશુલ્ક સોફ્ટવેરની રચના થાય એના માટે તેમણે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની સ્થાપના કરી. 1990 સુધીમાં GNU ઓપરેટિંગ સિસ્ટમના કમ્પાઇલર, શેલ, લાઇબ્રેરી તૈયાર કરવામાં આવ્યા, પરંતુ કર્નલનું કાર્ય ઘણું મંદ ગતિએ ચાલી રહ્યું હતું. હવે આ જે છે ને બધા એના પાર્ટ્સ છે ઓપરેટિંગ સિસ્ટમના જુદા જુદા જેમ એનું વર્ક કરવા માટે. તો કે GNU ઓપરેટિંગ સિસ્ટમના કમ્પાઇલર જે છે, પછી એના શેલ છે, એની લાઇબ્રેરી છે, એ બધું તૈયાર કરવામાં આવ્યું, પરંતુ જેનું કર્નલ જે છે એનું કામકાજ મંદ ગતિએ ચાલતું હતું. તો આપણે આગળ આ બધી બાબતો વિશે પણ ભણવાનું થશે કે શેલ શું છે, લાઇબ્રેરી કોને કહેવાય, કર્નલ કોને કહેવાય. તો અહીંયા આપણે શું વાત કરી તો કે ભાઈ જે આ ફ્રી સોફ્ટવેરની જે ચળવળ હતી એના વિશેની આપણે માહિતી મેળવી કે આ ફ્રી સોફ્ટવેરની ચળવળમાં શું થાય છે. તો અહીંયા સુધી છે આ પોઈન્ટ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના જે કોઈ પણ નેક્સ્ટ પોઈન્ટ છે એના વિશેની ચર્ચા કરશું. પછી લિનક્સનો જે ઉદ્ભવ છે આ વાળા પોઈન્ટ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવશું. તો નાના નાના પોઈન્ટ છે અને આશા રાખું છું કે તમને આ વસ્તુ છે એ સરખી સમજાઈ જશે. ઓકે મિત્રો, સારું, ચલો, થેન્ક યુ.